તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? વર્લ્ડ ઇનબોક્સ સંચાલિત મેન્સ મેરેથોન સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના અર્થતંત્રના લેક્ચરમાં જોશું કે 16મું નાણાં પંચ એની મુખ્ય જોગવાઈઓ. 16મા નાણાં પંચના અધ્યક્ષ અરવિંદ પંડઘરિયા છે. આ પ્રશ્ન વારંવાર પ્રિલિમ્સમાં પૂછાયેલો છે. 16મા નાણાં પંચ એની જોગવાઈઓ ઉપર એના અધ્યક્ષ, અને આ અહેવાલ તાજેતરમાં જ આવેલો છે. તો આવનારી મેન્સ પરીક્ષાઓમાં એના ઉપર સવાલ પૂછાય એની ખૂબ જ સંભાવનાઓ છે. તાજેતરમાં જાહેર કરાયેલ 16મા નાણાં પંચના અહેવાલની મુખ્ય ભલામણો. તો પહેલા તો નાણાં પંચ શું કામ કરે છે એના વિશે આપણે થોડી માહિતી હોવી જોઈએ. આપણે વાત કરવાની છે નાણાં પંચની. નાણાં પંચ એક બંધારણીય સંસ્થા છે. બંધારણના અનુચ્છેદ 280 અંતર્ગત એની સ્થાપનાની વાત કરેલી છે. એની સ્થાપના કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ક્યારે કરે છે? સામાન્ય રીતે તમને એવું લાગતું હોય છે કે 5 વર્ષે, પરંતુ ધ્યાનથી સાંભળો. રાષ્ટ્રપતિ 5 વર્ષે અથવા જ્યારે જરૂર જણાય ત્યારે. રાષ્ટ્રપતિને એવું લાગે 4 વર્ષ થાય કે હવે નવા નાણાં પંચની જરૂર છે તો નવા નાણાં પંચની રચના કરી છે. એટલે 5 વર્ષ એવું ફિક્સ નથી. નાણાં પંચ શું કામ કરે છે? એના માટે આપણે કેન્દ્ર અને રાજ્ય ક્યાંથી નાણાં લે છે અને ક્યાં ખર્ચ કરે છે એ વસ્તુ સમજવી પડે છે. ખૂબ જ મહત્વની વાત છે, મહત્વનો કોન્સેપ્ટ છે, ધ્યાનથી સમજો. આ છે કેન્દ્ર સરકાર. આ છે રાજ્ય સરકાર. હવે જો આવકની વાત કરીએ અને ખર્ચની વાત કરીએ, કેન્દ્ર સરકારની આવકની વાત કરીએ તો એની આવક ઘણી બધી છે. રાજ્ય સરકારની આવકની વાત કરીએ તો એની આવક બહુ ઓછી છે. કેન્દ્ર સરકારના ખર્ચાઓની વાત કરીએ તો આવક છે એના કમ્પેરમાં થોડા ઓછા છે. જ્યારે રાજ્ય સરકારના ખર્ચાઓની વાત કરીએ તેની આવક છે એના કરતાં ખર્ચાઓ વધારે છે. એટલે શું થાય છે કે આની પાસે થોડા નાણાં છે પણ ખર્ચા ઘણા બધા કરવાના છે. એવું થાય નહીં. થોડા નાણાંમાં ખર્ચા કેમ વધારે કરવા? જ્યારે કેન્દ્ર સરકાર પાસે વધારે નાણાં છે અને ખર્ચા, તો આને ખર્ચા કરી શકે છે, પરંતુ અહીંયા ખર્ચા થાય એમ નથી. તો આ સ્થિતિમાં શું કરવાનું કે આ આવક છે એમાંથી થોડી આવક આપણે રાજ્યને આપી દઈએ, જેનાથી રાજ્યો પણ પોતાના ખર્ચાઓ સરળતાથી કાઢી શકે. તો આવું કામ કરવાનું છે. તો કેન્દ્ર સરકારની આવકના સોર્સ કયા છે? ઇન્કમ ટેક્સ છે, કોર્પોરેટ ટેક્સ છે, જીએસટી છે. આ બધા કેન્દ્ર સરકારના મુખ્ય આવકના સોર્સ છે. રાજ્ય સરકારના આવકના મુખ્ય સોર્સ કયા છે? જે રાજ્યમાં દારૂ હોય તો દારૂ પરની એક્સાઇઝ ડ્યુટી, જે દારૂ નથી ત્યાં પેટ્રોલ ડીઝલ એ બધાની તો એક્સાઇઝ ડ્યુટી મળે છે. પછી કૃષિની આવક ઉપર કર લઈ શકે, પરંતુ કોઈ રાજ્ય કૃષિની આવક ઉપર કર લેતું નથી. પછી કંઈક પ્રોફેશનલ ટેક્સ છે એ 2500 સુધી લઈ શકે, પણ એ પણ અમુક રાજ્ય લે છે, અમુક રાજ્ય લેતા નથી. એટલે કે અહીંયા બહુ નાના ટેક્સ છે. જીએસટી છે એ મોટો ટેક્સ તમે કહી શકો. જીએસટી જે કર છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને લે છે. તો જીએસટીની આવક થોડી ઘણી રાજ્યોને થાય છે. એટલે કે રાજ્યને જે કરની આવક છે, જે પ્રકારના કર રાજ્ય ઉઘરાણી કરે છે એમાં બહુ થોડી આવક આવે છે, જ્યારે કેન્દ્ર પાસે વધારે આવક છે. તો અહીંયા આપણે શું કરવાનું છે? કેન્દ્ર પાસે જે ઘણી આવક આવે છે એ આવકનો અમુક હિસ્સો રાજ્યને આપવાનો છે. તો એના માટે એક આપણે રચના કરી છે, એને કહેવાય છે ડિવિઝિબલ પૂલ. એટલે કે તમે એવું સમજી લ્યો કે એક પાત્ર છે, એક તગારું છે. એ તગારાની અંદર કેન્દ્રની કરની આવક હોય છે. એમાં કયા ઇન્કમ ટેક્સ હોય, કોર્પોરેટ ટેક્સ હોય, જીએસટી હોય, અન્ય પણ જે કર કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં એની આવક અહીંયા હોય છે. આ જે તગારું છે આને કહેવાય છે ડિવિઝિબલ પૂલ, એટલે કે વિભાજ્ય કર પૂલ. ગુજરાતીમાં શું કહેવાય છે? વિભાજ્ય કર પૂલ. કોને વિભાજ્ય કર પૂલ? કે કેન્દ્રની કરની આવક, જે આવકનો અમુક હિસ્સો છે એ રાજ્યોને આપવાના છે. તો એ જે આવક છે, આવક એને કહેવાય છે વિભાજ્ય કર પૂલ. વિભાજ્ય કર પૂલની અંદર કેન્દ્રના બધા જ કરનો સમાવેશ થાય છે, પરંતુ એમાં સેસ અને સરચાર્જ એ ટેક્સની ઉપર લેવાતા ટેક્સ છે, આનો સમાવેશ થતો નથી. યાદ રાખો. વિભાજ્ય કર પૂલ શું છે? તો કેન્દ્રની કરની આવક જેનો અમુક હિસ્સો એ રાજ્ય સાથે વહેંચણી કરશે. આ ડિવિઝિબલ કર પૂલ એટલે કે વિભાજ્ય કર પૂલની અંદર સેસ અને સરચાર્જની રકમ સમાવેશ થતી નથી. એટલી વસ્તુ યાદ રખાઈ ગઈ છે. તો આ જેટલી પણ આવક છે એમાંથી અમુક હિસ્સો એ રાજ્યને આપશે. કયા રાજ્યને આપશે? બધા જ રાજ્યને સામૂહિક રીતે આપશે. તો કે બધા રાજ્યને આપી દીધા. 41% કેમ લખ્યા છે? 41% એટલા માટે કે જે 16મું નાણાં પંચ એના ઉપર આપણે સવાલ છે. 16મા નાણાં પંચે એમ કીધું કે ડિવિઝિબલ કર પૂલ છે, વિભાજ્ય કર પૂલ છે, એનો 41% હિસ્સો. ફોર એક્ઝામ્પલ, કે આપણે સરળતા માટે એક ઉદાહરણ લઈ લઈએ કે આ 100 રૂપિયા છે. આ કુલ આવક આ તગારામાં કેટલી છે? 100 રૂપિયા છે.
તો 100 રૂપિયામાંથી 41%, એટલે કે 41 રૂપિયા છે રાજ્યને આપશે. કયા રાજ્યને? તો બધા જ રાજ્યને સાથે મળી, યુપી, બિહાર, બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બધા જ રાજ્યને કેટલા રૂપિયા મળેલા છે? 41 રૂપિયા. હવે 41 રૂપિયામાંથી યુપીને કેટલા મળશે, બિહારને કેટલા મળશે, રાજસ્થાનને કેટલા મળશે, ગુજરાતને કેટલા મળશે, એ કઈ રીતે? તો એના માટે ફરી અમુક માપદંડો નક્કી કર્યા છે કે જે રાજ્યની વસ્તી વધારે એ રાજ્યને વધારે રૂપિયા, જે રાજ્યનું ક્ષેત્રફળ વધારે એ રાજ્યને વધારે રૂપિયા, જે રાજ્ય જીડીપીમાં વધારે કોન્ટ્રીબ્યુશન કરે છે એ રાજ્યને વધારે રૂપિયા, એટલે કે જે રાજ્ય જીડીપીની અંદર ઓછું કોન્ટ્રીબ્યુશન કરે, જેની જીડીપી નાની એ રાજ્યને ઓછા રૂપિયા. તો આવા કેટલાક માપદંડો છે. એટલે કે જે કેન્દ્રના ડિવિઝિબલ પૂલમાંથી રાજ્યને જે 41% રૂપિયા મળે છે આને કહેવાય ઊભી વહેંચણી. આ ઊભી વહેંચણી છે, ઊભી વહેંચણી. ઇંગ્લિશમાં કહેવાય વર્ટિકલ ડિવોલ્યુશન. આ જે 41 રૂપિયા રાજ્યોને મળ્યા એમાં રાજ્યો અંદરો અંદર રૂપિયા વેચે છે કે યુપીને કેટલા આપવા, બિહારને કેટલા આપવા, દિલ્હીને કેટલા આપવા, ગુજરાતને કેટલા આપવા, એને કહેવાય આડી વહેંચણી. રૂપિયાની આડી વહેંચણી ઇંગ્લિશમાં કહેવાય છે હોરિઝોન્ટલ ડિવોલ્યુશન. એટલે કે નાણાપંચ શું કામ કરે છે? નાણાપંચ છે આ ડિવિઝિબલ પૂલમાંથી કેટલો હિસ્સો રાજ્યને આપવો, એટલે કે વર્ટિકલ ડિવોલ્યુશન કેટલા ટકા કરવું, અને આ જે વર્ટિકલ ડિવોલ્યુશનમાં જેટલા રૂપિયા મળે છે એને રાજ્યની અંદરો અંદર કેમ વેચવું, એટલે કે આડી વહેંચણી કરવા માટેના માપદંડો શું રાખવા? તો માપદંડોમાં એક છે કે જે રાજ્યનું ક્ષેત્રફળ વધારે, જે મોટું રાજ્ય એને વધારે, તો એક તો ક્ષેત્રફળનો ક્રાઇટેરિયા છે. તો આ જે ક્રાઇટેરિયા છે એ પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે. એ ક્રાઇટેરિયા પહેલા તમે અહીંયા જો, આ 15મા નાણાપંચના ક્રાઇટેરિયા છે, આ 16મા નાણાપંચના ક્રાઇટેરિયા છે. 16મું નાણાપંચ છે 2026 થી 2031 સુધી ચાલશે. એના ક્રાઇટેરિયા પહેલા જો. અત્યારે તમે 15મા નાણાપંચને ભૂલી જાઓ, અત્યારે તમે 16મા નાણાપંચ ઉપર નજર કરો. આડી ફાળવણી અને રાજકોષીય માપદંડો. આડી ફાળવણી એટલે કે આપણે હમણાં જોઈ લીધું છે કે હોરિઝોન્ટલ ડિવોલ્યુશન રાજ્ય અંદરો અંદર વહેંચવા માટે કયા માપદંડોનો ઉપયોગ કરશે. પેલું આવકનું અંતર. આવકનું અંતર એટલે કે સૌથી અમીર રાજ્ય કયું છે? સૌથી અમીર રાજ્યને માથાદીઠ આવક કેટલી છે? ફોર એક્ઝામ્પલ આપણે 5 લાખ ગણીએ ને ગુજરાતની માથાદીઠ આવક છે 3 લાખ. તો બંને વચ્ચે આવકનું અંતર કેટલું છે? તો કે 2 લાખ. જેનું આવકનું અંતર વધારે, દેશી ભાષામાં કેવું કે આવકનું અંતર ક્યારે વધશે? જે માની લો કે કોઈ રાજ્યની આવક છે 1 લાખ છે, તો આવકનું અંતર કેટલું થઈ ગયું છે? આવકનું અંતર થઈ ગયું છે 4 લાખ ડિસ્ટન્સ. ટૂંકમાં જે રાજ્ય વધારે ગરીબ એને વધારે પેલા 41 રૂપિયા છે એમાંથી વધારે રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. તો જે આવકનું અંતર છે એ ક્રાઇટેરિયાનું વેઇટેજ કેટલું છે? તો કે 42.5% છે. એ રીતે 2011ની વસ્તી, જે રાજ્યમાં વધારે વસ્તી એ રાજ્યને વધારે રૂપિયા. તો આ ક્રાઇટેરિયાનું વેઇટેજ કેટલું છે? તેનું 17.5% છે. બાકીના બધા જ ક્રાઇટેરિયાનું વેઇટેજ 10%, 10%, 10%, 10% છે. તો યાદ રાખવું તમારે સરળ રહેશે. આ યાદ રાખવાનું છે. તો ક્રાઇટેરિયા કયા છે? તો કે ક્ષેત્રફળ, પછી છે વસ્તી વિષયક કામગીરી. વસ્તી વિષયક કામગીરી એટલે કે વસ્તી ઘટાડવા માટે કયા રાજ્યએ કેવું વધારે કામ કર્યું. ફોર એક્ઝામ્પલ કે 2000ની સાલમાં કોઈ રાજ્યની અંદર એક મહિલા દીઠ કેટલા બાળકો હતા એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. શું કહેવાય? TFR, ટોટલ ફર્ટિલિટી રેટ. ટોટલ ફર્ટિલિટી રેટ 5 હોવાનો મતલબ થાય છે કે રાજ્યમાં એક મહિલા દીઠ 5 બાળકો છે. ટોટલ ફર્ટિલિટી રેટ ઘટાડીને 2 કરી દઈએ તો ટોટલ ફર્ટિલિટી રેટ ઘટાડવો તો વસ્તી વિશે કામગીરી બહુ સારી કહેવાય. એ રાજ્યને આપણે વધારે રૂપિયા આપીશું. પછી જે રાજ્યમાં વન અને પર્યાવરણ વધારે એ રાજ્યને વધારે હિસ્સો. જે રાજ્યમાં કર પ્રયાસો, ટેક્સ એફર્ટ એટલે કે ટેક્સની ઉઘરાણી કરવા માટે, જે ટેક્સ ચોરી થાય એને અટકાવવા માટે જે રાજ્યે વધારે સારું કામ કર્યું હોય એ રાજ્યને વધારે રૂપિયા આપીશું. પરંતુ આ માપદંડ છે 15મા નાણાપંચમાં તો 2.5% વેઇટેજ હતું, પરંતુ 16મા નાણાપંચમાં એક ક્રાઇટેરિયાને જ આપણે કાઢી નાખ્યો છે. પરંતુ એની જગ્યાએ એક નવો ક્રાઇટેરિયા એડ કર્યો છે, જીડીપીમાં યોગદાન. ભારતની જીડીપીમાં ગુજરાતનું યોગદાન છે 8.2%. તો જે રાજ્ય ભારતની જીડીપીમાં સૌથી વધારે યોગદાન, વધારે કોન્ટ્રીબ્યુશન કરે એ રાજ્યને પેલા 41 રૂપિયામાંથી વધારે નાણાંની ફાળવણી કરવામાં આવશે. પરંતુ આ ક્રાઇટેરિયાનો વેઇટેજ કેટલો છે? 10% છે. ટૂંકમાં આપણે 4 ક્રાઇટેરિયા છે. કયા કયા ક્રાઇટેરિયા છે? ક્ષેત્રફળ છે, વસ્તી વિશે કામગીરી છે, વન અને પર્યાવરણ છે, અને જીડીપીમાં યોગદાન છે. બધાનું વેઇટેજ 10% છે. 2011ની વસ્તીનું વેઇટેજ 17.5% છે અને આવકનું અંતર એનું વેઇટેજ 42.5% છે. તો બધાના વેઇટેજ ખબર હોવા જોઈએ. સૌથી વધારે વેઇટેજ કોનું છે? પછી એવો પ્રશ્ન પ્રિલિમ્સમાં પૂછાઈ શકે કે એમાંથી કયો માપદંડ છે 15મા નાણાપંચમાં હતો પરંતુ 16મામાં કાઢી નાખ્યો? તો કે છે કર પ્રયાસો.
કયો માપદંડ છે જે 15માં નહોતો પરંતુ 16માં એડ કર્યો છે? એ છે જીડીપીમાં યોગદાન. આ ક્રાઇટેરિયા તમને યાદ હોવા જોઈએ. આપણે જવાબમાં શું લખવાનું છે હમણાં ચર્ચા કરીએ, પરંતુ આ બેઝિક વસ્તુ તમને પહેલેથી ખબર હોવી જોઈએ. એ શું એ જાણી લો, કે આ માપદંડો કઈ રીતે કામ કરે છે એ જાણી લો. એક તો તમને સવાલ એવો પૂછાય, આ સવાલ આપણે અલગ છે કે 16માં નાણાં પંચની જોગવાઈઓ કઈ, એ આપણે ઉપર લખેલું છે જોગવાઈઓ, એ હમણાં જોઈએ. પરંતુ આના સિવાય એક સવાલ એવો પૂછાઈ શકે કે 16માં નાણાં પંચની અને 15માં નાણાં પંચની જોગવાઈઓની સરખામણી કરો. તો તમારે સરખામણી કરવા માટે આ 15માં અને 16માં બંનેના માપદંડો ખબર હોવા જોઈએ. હવે જો તમે જો કે આપણે આ કઈ વસ્તુ જોઈ કે 16માં નાણાં પંચે જે હોરિઝોન્ટલ વહેંચણી કે રાજ્યોની અંદરો અંદર જે વહેંચણી કરવાની છે એના માટે કયા માપદંડોને ધ્યાનમાં રાખવાના છે એ વસ્તુ આપણે જોઈ. ઊભી વહેંચણી છે એ કેટલા ટકા છે? 41% છે. આ 16માં નાણાં પંચમાં 41% છે અને 15માં નાણાં પંચમાં, આના પહેલાના નાણાં પંચમાં પણ એ 41% જ હતી. તો હવે આપણે જોઈ લઈએ, એટલું સમજી લીધા પછી તાજેતરમાં 16માં નાણાં પંચની જોગવાઈઓ જો ભલામણો છે એ ઊભી વહેંચણી કેટલા ટકા છે? તો કે કેન્દ્રના જે કુલ કર છે, વિભાજ્ય કર પુલ છે એને 41% આપવાનો. પછી આડી વહેંચણીની અંદર જે કોષ્ટકની અંદર લખેલું છે આપણે એને ફકરામાં લખ્યું. જો એ કોષ્ટક બનાવી તો જગ્યા વધારે રોકી લેશે. તો આપણે શું લખ્યું છે આડી વહેંચણીમાં? આવકના અંતર 42%, વસ્તી 17 પોઈન્ટ, ક્ષેત્રફળ 10%, વસ્તી વિશે વન, પર્યાવરણ, જીડીપીમાં યોગદાન 10%. જો જ્યાં જગ્યા વધારે છે ત્યાં કોષ્ટકમાં રૂપમાં આપણે જે નીચે લખ્યું એવું લખી શકાય, પરંતુ અહીં જગ્યા નથી. આપણે ઓછા શબ્દની અંદર, ઓછા સ્પેસની અંદર બધું લખી દેવાનું છે, એટલા માટે આપણે આ રીતે લખ્યું છે. આના સિવાય કયા જોગવાઈઓ છે? આના સિવાય નાણાં પંચ છે. જો એક રીતે તો તમે જોઈ લીધું કે આ જે ડિવિઝિબલ પુલ છે એમાં 41% ને પછી અંદરો અંદર રાજ્ય વહેંચે છે. આના સિવાય સરકાર અલગથી, આ બધું વસ્તુ થઈ ગઈ. આના સિવાય સરકાર જે કેન્દ્રની જે બીજી આવક હોય છે, આના કર સિવાયની જે કુલ આવક હોય એમાંથી અમુક હિસ્સો આ વખતે કેટલા છે એ હિસ્સો આ વખતે 9.47 લાખ કરોડ છે. આ શું છે? આ 9.47 લાખ છે બધા જ રાજ્યોને ગ્રાન્ટ રૂપે આપવામાં આવે છે. ગ્રાન્ટ એટલે એમાં રાજ્ય સરકાર યુઝ ના કરે. આનો યુઝ કોણ કરશે? આનો યુઝ કરશે સ્થાનિક સરકારો. સ્થાનિક સરકાર કઈ સ્થાનિક? ગ્રામ પંચાયત, મ્યુનિસિપાલિટી. એ વધારે સારી રીતે કામ કરી શકે. તમે જો કે ગ્રામ પંચાયત ને મ્યુનિસિપાલિટીને એટલી આવક હોય નહીં, તો એને આવક કોણ આપે છે? રાજ્ય સરકાર તો આપતું હોય છે, પરંતુ કેન્દ્ર સરકાર આ નાણાં પંચની ભલામણ દ્વારા પણ આપે છે. ને આ વર્ષે એટલે આવતા 5 વર્ષ 2026 થી 2031 આ જે 16મું નાણાં પંચ છે એ કેટલા વર્ષ સુધી એની ભલામણ લાગુ રહેશે? તો કે 5 વર્ષ સુધી, 2026 થી લઈને 2031 આ 5 વર્ષ સુધી કેન્દ્ર સરકાર છે એ કેટલી ગ્રાન્ટ આપશે? આ મુદ્દો તો અલગ છે, એટલું તો આપી જ દેશે. આના સિવાય અલગથી ગ્રાન્ટ આપશે કેટલી? 9.47 લાખ કરોડની. આ ગ્રાન્ટનો ઉપયોગ કરશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરશે. આના સિવાય બીજો એક મુદ્દો યાદ રાખો ગ્રાન્ટ વાળાની અંદર, આ ગ્રાન્ટ તો આપશે. આના સિવાય કેટલીક ગ્રાન્ટ છે એ 16માં નાણાં પંચે બંધ કરી દીધી છે. કઈ ગ્રાન્ટ? મહેસૂલી ખાધ ગ્રાન્ટ. જે રાજ્યને મહેસૂલી ખાધ હોય તો એ રાજ્યને સહાય કરવા માટે ગ્રાન્ટ મળતી હતી, 15માં નાણાં પંચમાં મળતી હતી, પરંતુ આ નાણાં પંચે એવું કીધું કે હવે આપણે એને બંધ કરી દેવી છે. પછી રાજ્ય વિશેષ ગ્રાન્ટ, એટલે કે અમુક ગરીબ રાજ્ય અથવા તો એવા રાજ્યો કે જ્યાં એવા આર્થિક રિસોર્સિસ નથી, જેમ કે અરુણાચલ પ્રદેશ, ત્યાં એવા ધંધા બિઝનેસ ચાલતા નથી, ત્યાં સરકારને કરની આવક એટલી હોય નહીં, પરંતુ તે રાજ્યની પાયાની જરૂરિયાતો ચલાવી રાખવા માટે સરકારને નાણાંની જરૂર તો પડે છે. તો એ નાણાં ઊભા નથી થતા એ રાજ્યમાંથી, તો કેન્દ્ર સરકાર છે ગ્રાન્ટ રૂપે આપે છે, અમુક રાજ્યને આપે છે. પછી ક્ષેત્ર વિશિષ્ટ ગ્રાન્ટ, સરકાર એવું કહે કે રિન્યુએબલ એનર્જીમાં તમે આવું સારું કામ કરશો તો સરકાર તમને અલગથી ગ્રાન્ટ આપશે. આવી ગ્રાન્ટ 15માં નાણાં પંચમાં મળતી હતી, પરંતુ આ નાણાં પંચ એટલે 16માં નાણાં પંચે બધી ગ્રાન્ટને નાબૂદ કરી દીધી કે આ ગ્રાન્ટ આપવાની જરૂર નથી. તો એ ગ્રાન્ટ વિશેની વાત થઈ ગઈ છે. પછી છે રાજકોષીય એકત્રીકરણ અને શિસ્તના કડક માપદંડો. આ કેટલીક ભલામણો કરી છે. જેમ કે એક ભલામણ છે કે જે સરકારી કંપનીઓ બરોબર ચાલતી નથી, જે ખોટમાં ચાલે છે, એને બંધ કરી દો. એક ભલામણ એ કરી. બીજું છે કે ડિસ્કોમ, ડિસ્ટ્રીબ્યુટરી કંપની, જેમ કે યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, આ બધી કંપનીઓ શું છે? લાઇટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, ડિસ્ટ્રીબ્યુટ કરે છે, વહેંચે છે. તો જે ડિસ્ટ્રીબ્યુટરી કંપની છે, ડિસ્કોમ કંપનીઓ છે ઇલેક્ટ્રિસિટીને, એને ખાનગીકરણ એટલે ખાનગી કંપનીઓને વેચી દેવી જોઈએ. એક ભલામણ આ કરી છે. બીજું કે સરકાર છે ઘણા બધા ખર્ચાઓ કરે છે, મફતની અંદર એમને સબસિડી આપી દે. સબસિડી મફત જ આપવાની છે, સરકાર સબસિડી આપે છે, પરંતુ જે સબસિડીની જરૂર ને એવી સબસિડી પણ આપે છે. ફોર એક્ઝામ્પલ કે સરકાર એમ કે દેશના 80 કરોડ લોકોને મફતમાં ઘઉં ચોખા આપે છે, જે
પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત પેલી રાશનની દુકાનોમાં જે મળે છે. પરંતુ દેશમાં 80 કરોડ લોકોને ઘઉં ચોખાની જરૂર નથી. જે ગરીબ લોકો છે એને જ જરૂર છે. તો હવે બિનજરૂરી જે ખર્ચાઓ સરકાર કરે છે એને બંધ કરવા જોઈએ. એટલે અહીંયા શું છે, જેમાં ટાર્ગેટ નથી, કોઈ કન્ડિશન નથી. કન્ડિશન એવી હોવી જોઈએ, કંઈક હોવી જોઈએ કે જેની આવક આનાથી ઓછી છે તો એવા લોકોને સરકાર સહાય કરે છે. એવી કન્ડિશન હોય, એવી શરત હોય, એવી સબસિડી ચાલુ રાખો. જેમાં શરત નથી કે આખા ગામને એમને સબસિડી આપી જ દેવાની છે. એનાથી સરકારના બિનજરૂરી ખર્ચ થાય છે. જે લોકોને જરૂર નથી એને રૂપિયા આપીશું તો સરકાર ઉપર બોજ વધી જશે. તો આવું બધું બંધ કરી દેવું જોઈએ. પછી એક છે કે ઓફ બજેટ બોરોઇંગ બંધ કરી દેવાનું છે. માની લો કે સરકારની આવક 100 રૂપિયા છે, આ છે ગવર્મેન્ટ, આવક 100 રૂપિયા છે અને સરકાર ખર્ચ કરે છે 110 રૂપિયાનો છે. એટલે કે આવક 100 રૂપિયાનો 110નો ખર્ચ, તો પછી સરકારે શું કરવું પડશે? 10 રૂપિયાનો ક્યાંકથી ઉધાર લેવો પડશે. 10 રૂપિયાનો ઉધાર લેશે અને 100 રૂપિયાની આવક હતી એટલે પછી 110 રૂપિયાનો ખર્ચ કરી શકશે. જે ઉધાર લે છે સરકાર એને જ ખાધ કહેવાય છે. શું કહેવાય છે? ખાધ કહેવાય છે. આપણે દેશી ભાષામાં કહીએ તો એ નાણાંની અછત છે. આવક 100 રૂપિયા છે અને ખર્ચ 110 કરવો છે તો 10 રૂપિયાની અછત છે. તો ઉધાર લેવા પડે, લોન લેવી પડે. એને કહેવાય છે ટેકનિકલ ભાષામાં, ઇકોનોમીની ભાષામાં ખાધ. તો સરકાર બજેટની અંદર એવું કહેશે કે અમારી આવક 100 રૂપિયા થશે અને 10 રૂપિયાનો ઉધાર લેશું અને 110નો અમે ખર્ચ કરીશું. પરંતુ જ્યારે 2-4-6 મહિના થાય, બજેટ પૂરું થઈ ગયું અને પછી 2-4 મહિના વર્ષ ચાલુ થઈ જાય છે, પછી સરકાર એમ કહેશે કે હવે તમારો ખર્ચ 120 રૂપિયા જેટલો કરવાનો છે ને આવક તો 100 રૂપિયા જ છે. તો આ 10 રૂપિયા ઉધાર લીધા એવું બજેટમાં કીધું હતું. પછી સરકાર શું કહેશે? ઘણી બધી સરકારી કંપનીઓ કહેશે કે તમે તમારી રીતે ઉધાર લઈ લો ને એ ઉધાર બજેટની અંદર નોંધાય નહીં. તો આપણે બજેટના આંકડાઓમાં જોઈએ તો આપણે એમ થાય કે 10 રૂપિયાનો જ ઉધાર લીધો છે. પરંતુ બજેટ સિવાય સરકારી કંપનીઓ પોતપોતાની રીતે ઉધાર લેશે, બજેટમાં નોંધાશે નહીં. એનાથી આપણે દેશના જે આંકડાઓ છે આવક જાવક ઉધારના, એ ખોટા આવશે. કેમ કે અહીંયા તો 10 રૂપિયાનો ઉધાર બને છે ને સરકારી કંપની વધારાના જે 10 રૂપિયા લેશે તો કુલ ઉધાર તો 20 રૂપિયાનો થયો છે. પરંતુ બજેટમાં 10 રૂપિયા જ દેખાય છે. આવું સરકાર કેમ કરે છે? સરકાર એવું કહેશે કે અમે 20 રૂપિયાનો ઉધાર લેશું તો ઓપોઝિશન ને સરકારના દેશના લોકો વિરોધ કરશે કે સરકાર એટલું બધું કેમ ઉધાર લે છે, દેશનું અર્થતંત્ર કેમ ખાડે જતું રહ્યું છે. એટલે કે લોકો વિરોધ ના કરે, ઓપોઝિશન વિરોધ ના કરે ને આંકડાઓ સારા દેખાય. એમ કહીએ કે 20 રૂપિયા ઉધાર લીધું તો ખરાબ લાગે, એની જગ્યાએ આપણે એવું કહીએ કે 10 રૂપિયા જ ઉધાર છે. એટલે કે આંકડાઓને વધારે સારા બતાવવા માટે સરકાર છે ઓફ બજેટ, એટલે બજેટ બહાર જે ઉધાર લે છે એવું બધું બંધ કરી દેવાની જરૂર છે. એવું બંધ કરી દેશે તો આંકડાઓ વધારે ચોક્કસ આપણે લોકો સુધી પહોંચી શકે. પછી જે ઉધાર લે છે, ઉધાર લેવાની વાત છે, એ કેન્દ્ર સરકાર છે ને જીડીપીના 3.5% સુધી અને રાજ્ય છે એની જીડીપીના 3% સુધી જ ઉધાર લઈ શકે છે. એનાથી વધારે ઉધાર લેશે નહીં. તો આવા બધા માપદંડો હોવા જોઈએ એવી ભલામણ 16મા નાણાં પંચે કરી છે. તો 16મા નાણાં પંચની ભલામણો એને આપણે કંઈક આ રીતે જોઈએ. પ્રસ્તાવનામાં આપણે લખી નાખ્યું, જે તમે જાણો છો કે નાણાં પંચ છે બંધારણીય સંસ્થા છે, અનુચ્છેદ 280 અંતર્ગત છે. એનું કામ શું છે? એનું કામ છે કે કેન્દ્ર પાસે જે નાણાકીય સંસાધનો છે રાજ્ય સાથે વહેંચે, વહેંચવા માટેના માપદંડો એ નાણાં પંચ નક્કી કરે છે. તો નાણાં પંચના બધી ભલામણો છે કે આવી રીતે કેન્દ્ર સરકારે કામ કરવું જોઈએ, જેનાથી આપણા દેશની નાણાકીય સિસ્ટમ, આર્થિક સિસ્ટમ વધારે સારી અને લાંબા સમય સુધી સુદૃઢ રાખી શકીશું. તો એના માટેની આ 16મા નાણાં પંચની ભલામણો છે. યાદ રાખો કે આ નાણાં પંચની આ ભલામણો છે એ કેન્દ્ર સરકાર ઉપર બંધન કરતા નથી. કેન્દ્ર સરકારને માનવું હશે તો માનશે, ના માનવું હશે તો નહીં માને. બંધન કરતા નથી, આ શબ્દ યાદ રાખજો. પરંતુ સામાન્ય રીતે લગભગ દર વર્ષે નાણાં પંચ જે પણ ભલામણો કરે છે એને કેન્દ્ર સરકાર માને છે, એને અમલમાં લાવે છે. આ કેટલામું નાણાં પંચ હતું? આ 16મું નાણાં પંચ છે. કયા સમયગાળા દરમિયાન? 2026 થી 2031 સુધી લાગુ રહેશે. એના અધ્યક્ષ કોણ છે? એના અધ્યક્ષ છે અરવિંદ પનગરિયા. તો આપણે આ નાણાં પંચ વાળો ખૂબ જ મહત્વનો ટોપિક છે. આવનારી મેન્સ પરીક્ષાઓમાં 100% પૂછાશે. સીસીમાં પૂછાય કે આવનારી બીજી મેન્સમાં પૂછાય, એ પૂછાશે ત્યારે ખબર પડશે. પરંતુ પૂછાશે એ 100%ની વાત છે. તો આવા જ કોઈ નવા અવનવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને આપો રજા.